નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓ દ્વારા આગામી 20 મેના રોજ દેશવ્યાપી હડતાલ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા આ 24 લાખ જેટલા કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને મિત્રો સરકાર લોલીપોપ આપી રહી છે અને 7 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ આ આઈસીડીએસ પ્રોજેક્ટના જે માનદ વેતનમાં 60% માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકારનો છે, તેમાં વર્ષ 2018 બાદ કોઈપણ જાતનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો। આથી દેશના વિવિધ રાજ્યોમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ દ્વારા આગામી 20 મેના રોજ એકસાથે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે અને આંગણવાડી કાર્યકરો 20 મેના રોજ અલગ અલગ રાજ્યોમાંથી જે છે તે મિત્રો આ કર્મચારીઓ જે છે તે 20 મેના રોજ હડતાલમાં જોડાશે અને દિલ્હી ખાતે જે છે તે મિત્રો જંતર મંતર ખાતે કાર્યક્રમ યોજવાની જે છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે શું છે મુખ્ય માંગણીઓ આ આંગણવાડી કર્મચારીઓની અને સરકાર આ બાબતને લઈ અને શું ગંભીરતાથી વિચારશે કે પછી આ હડતાલ પણ દર વખતની હડતાલની જેમ ફક્ત હડતાલ બની રહેશે। તેના વિશે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલી બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારા, આંગણવાડી ન્યૂઝ તેમજ મિત્રો માનદ વેતન કર્મચારી લઘુત્તમ વેતન વધારાના વગેરેના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી કાર્યકરો 20 મેના રોજ દેશવ્યાપી હડતાલમાં જોડાશે। આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા 7 વર્ષ એટલે કે છેલ્લે વર્ષ 2018માં જ્યારે આઈસીડીએસ પ્રોજેક્ટ જે માનદ વેતન પ્રોજેક્ટ છે અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા આ પ્રોજેક્ટમાં 60% માનદ વેતનમાં હિસ્સો કેન્દ્ર સરકાર આપે છે। કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લે વર્ષ 2018માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને 7 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ એક પણ રૂપિયાનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા તેમાં કરવામાં નથી આવ્યો। આથી કર્મચારીઓ કેન્દ્ર સરકાર સામે સતત દબાણ વધારી રહ્યા છે કે તેઓ જે છે તે મિત્રો તેમના માનદ વેતનમાં સરકાર વધારો કરે। છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રીને પણ મળીને રજૂઆતો કરવામાં આવી છે। દર વખતે મિત્રો સરકાર નાણાં વિભાગ પર દોષનો ટોપલો ઠેલવી દે છે અને નાણાં વિભાગ પાસે ફાઇલ જે છે તે મિત્રો મંજૂરીમાં હોવાનું જે છે રટણ કર્યા કરે છે। છેલ્લે મિત્રો ગત એપ્રિલ મહિનાની અંદર ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના જ કેટલાક પદાધિકારીઓ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરને મળ્યા હતા। તેમણે પણ મિત્રો એવું જ કહ્યું હતું કે મિત્રો નાણાં વિભાગ પાસે જે ફાઇલ પડી છે તે નાણાં વિભાગ પાસે મંજૂરી મળ્યા બાદ જે છે તે મિત્રો આ માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે। એક આશા પ્રમાણે તેમણે એવું પણ કહ્યું હતું કે આગામી દિવાળીના તહેવારો એટલે કે ઓક્ટોબર મહિના સુધીમાં આ વધારો જાહેર થઈ શકે છે। ત્યારે આંગણવાડી કાર્યકરો અને સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ આગામી 20 મેના રોજ દિલ્હી ખાતે એકઠા થઈ અને દેશવ્યાપી હડતાલ જે છે તે કરવા જઈ રહ્યા છે। મિત્રો વાત કરીશું ઝારખંડ રાજ્યની, તો ઝારખંડ રાજ્ય આંગણવાડી સેવિકા સહાયક યુનિયન 20 મેના રોજ દેશવ્યાપી હડતાલમાં જોડાશે। મહિલા બાળ કલ્યાણ અને સામાજિક સુરક્ષા વિભાગને સૂચના આપવામાં આવી રહી છે। વાત કરીશું મિત્રો ઝારખંડ રાજ્ય સેવિકા સૂચિત હડતાલમાં જોડાશે। આ સંદર્ભે શુક્રવારે પ્રોજેક્ટ બિલ્ડિંગ સ્થિત મહિલા બાળ કલ્યાણ અને સામાજિક સુરક્ષા વિભાગના સચિવને હડતાલની સૂચના આપવામાં આવી છે। આ માહિતી સીપીઆઈએમ દ્વારા એક પ્રેસ નિવેદન દ્વારા જારી કરવામાં આવી છે। નોટિસ આપનાર પ્રતિનિધિમંડળમાં યુનિયનના રાજ્ય પ્રમુખ મીરાદેવી, મહામંત્રી સાવિત્રી સોરેન, પ્રીતિ હસંદા, મીનુ મુર્મુ, અબિગેલ હેમ્બ્રલ, પ્રેમિલા મુર્મુ, સંતોષી અને લખન મંડળ વગેરે સમાવેશ થતો હતો। હડતાલ પર જવાનો હેતુ સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા 4 શ્રમ સંહિતા પાછી ખેંચવા અને અન્ય 17 મુદ્દાની માંગણીઓ સાથે આયોજિત રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાવાનો છે। મિત્રો તદુપરાંત ગત મજૂર દિવસ એટલે 1 મેના રોજ આંગણવાડી કાર્યકરોએ દેખાવ કર્યા હતા અને એસડીએમને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા। મિત્રો ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને વિવિધ રાજ્ય સરકારો તેમજ વિવિધ કેન્દ્ર સરકારોને પત્ર દ્વારા તેમજ મિત્રો વિવિધ આવેદનો આપી અને વિનંતી કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની આ મુખ્ય માંગણી કે જે મુખ્ય માનદ વેતનમાં વધારો છે તેના પર મિત્રો કોઈપણ જાતનો વિચાર કરવામાં નથી આવી રહ્યો। ગત આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ એટલે કે 1 મેના રોજ જે છે તે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ રાજ્યભરમાં દેખાવો કર્યા હતા અને તેમણે વિવિધ રાજ્ય સરકારોના એસડીએમ, વિવિધ જિલ્લાઓના કલેક્ટરોને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા। ગુરુવારે મજૂર દિવસ હતો ત્યારે આંગણવાડી સંયુક્ત મોરચા દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કર્મચારીઓ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે। ત્યારે મિત્રો તેમણે એ પણ કહ્યું હતું કે તેઓ તેમના અધિકારો અને રક્ષણ માટે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો। ગુરુવારે આંગણવાડી કાર્યકરો સૂત્રોચ્ચાર કરી એસડીએમ ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં એસડીએમને આવેદનપત્ર આપીને આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા, આંગણવાડી કાર્યકરોને બંધુઆ મજૂર બનાવવાની પ્રથા બંધ કરવા, પેન્શન અને નિવૃત્તિ વિના કામ
ચાલુ રાખવાનું બંધ કરવા અને ગુજરાત હાઈકોર્ટના આદેશને અમલ કરવા સહિતની અનેક માંગણીઓ તેમણે કરી હતી. મિત્રો, જિલ્લા પ્રમુખ વિનીતા શર્માએ જણાવ્યું હતું કે મોંઘવારી વચ્ચે આંગણવાડી કાર્યકરો માટે માત્ર 700 રૂપિયાથી તેમના જીવનનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આ સાથે સંસાધનો વિના ઓનલાઈન કામ અને સરકાર દ્વારા લાદવામાં આવતી કડક શરતોના કારણે કર્મચારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કર્મચારીઓ પર કામનો બોજ વધી રહ્યો છે અને સરકારની નીતિઓને કારણે કર્મચારીઓમાં ભારે રોષ છે. તેમણે કહ્યું હતું કે સરકારે આંગણવાડી કાર્યકરોને યોગ્ય સંસાધનો અને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને જો સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો અમે લખનૌના ઇકો પાર્ક ખાતે એક વિશાળ સંયુક્ત રેલીનું આયોજન કરીશું. આ પ્રસંગે જિલ્લા સચિવ સ્નેહલતા ચૌધરી, સુધાસુ રીટા, સુમન ગુપ્તા, ઊંજુ સાગર, સંતોષ મનોજ ગુપ્તા વગેરે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને આંગણવાડી કાર્યકરોના અધિકારો માટે એકતાની વાત કરી હતી. આમ મિત્રો, આંગણવાડી કર્મચારીઓ માટે જે છે તે મિત્રો પોતાના વિવિધ પ્રશ્નોને લઈ અને મજૂર દિવસના દિવસે પણ તેમણે વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા કોઈપણ જાતની જાહેરાત ના કરાતા હવે 20 મેના રોજ સમગ્ર દેશમાં જ્યારે દેશવ્યાપી હડતાલ થવા જઈ રહી છે ત્યારે હડતાલમાં તેઓ જોડાશે તેવું જાણવા મળ્યું છે. જય હિન્દ, અસ્તુ.